હું તને શું કહું છું, પ્રમાણ ના લઈને એના ઘરે નાળિયેર શ્રીફળ ફેંકીને આવજે, મારી પાસે આવજે. પ્રમાણ સાથે વાત ના કરું તો જગતમાં ભગવાનના ઘેર જતી રહે. એનું નામ માતા કહેવાય. મારા પાસે લઈને જાય બાવો હોય તો હોય. હું 1000 વર્ષ જૂનો ઘોરી બાવો છું, મરસાણી મેલડીનો. હા હા હું સમજે છું. મેં તને બે કીધું તો કરી, હું પ્રમાણ સાથે વાત કરીશ. જા બોલો. મેલડી માતની જય. અમે જે એક માનતા રાખેલી હતી મારા ઘરેથી, તો એમને દીકરો આવ્યો તો અમારે તો માડીને પગે લગાડવા આવ્યા છીએ. બોલો. મેં અમૃત બાપાના મેળીમાં મસાણી મેળીમાં એટલે તમે માનતા પૂરી કરવા? હા, પૂરી કરવા. નામ પાડ્યું, નામ રાખ્યું પણ 3 મહિના પછી એમ કહેવાનું શું છે, દીકરો માડી આલ્યો તો નામ કોણે પાડ્યું? તમે પાડ્યું, તમારે જાતે પાડ્યું, કેમનું પાડ્યું? કંઈક પાડ્યું તો હશે ને તમે નામ, એમ વાત છે. તમારો ઈરાદો નથી, જે હોય એ બોલો. ના, અમે માડીને તરફથી જ રાખવાનું હતું, પણ પછી દાખલો કઢાવી લીધી ડિસેમ્બર રાખી. બસ એમ બોલો તમે. પણ માડીની મરજીથી જ રાખી. એ માડીની મરજીથી ના કહેવાય. માડીએ તમને કીધું કે આ નામ તમે રાખજો, તો પછી તમે કેમનું કહો? તમે જાતે જ રાખ્યું કહેવાય નહીં તો નામ. હા માડી, આ તો તમે કીધું મને ભૂલ બતાવે, ભૂલ ગોતી ના લી અને સુધરે એવી છે નહીં. સુધરશે બોલો. ત્યાર પછી દાખલામાં નામ હવે ચડી ગયું. તમારે જે નામ હતું મનપસંદ, તમારે જે નાખવાનું હતું, દીકરો ભલે માડી આલે, એની ફરજમાં આવે ને માડીને આપણે. હા, આ તો હાજા માદા બીમાર પડે તાર પછી મારી પાસે લઈને આવશો તો મટાડવાનું કરવા. તો કઈ નહીં, ભૂલ તમારી નહીં સુધરે. થી આવ્યા છે અને અમે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં દવા ચાલતી હતી, તો યુટ્યુબ પર અમારા સાહેબ એમને કીધું કે તમે મસાણી મેલેડીની રાખો, સક્ષમ છે કે સારું, અમૃત બાપાને તો સારું થઈ જશે એમ કે. એમ અમને કીધું, તમે રાખ્યું હતું. તો 1 વર્ષથી 1.5 વર્ષથી તો અમારે આવવું હતું, પણ કોઈ કારણસર આવતું જ નહોતું, મેળ જ નહીં આવતો. તો આ વખતે અમારે 1 અઠવાડિયા પહેલાં જ અમારું અચાનક બની ગયું આવવાનું એમ. તો અમારે આ મેં સાડી માનેલી હતી, તો સાડી લાવ્યા છે અને કંકુ ને એ બધું લાવેલા છે. એક વાત કહું, હમણાં મરી જાય તો હું લઈને જાત? કાંઈ નહીં, બધું એક મૂકી જવાનું છે. બરાબર. હા, તમે વિચાર કરો.